હું આરડી સેન્જલિયા, કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષય પર એક વિડિયો લેક્ચર આપવા જઈ રહ્યો છું. આપ સૌનું આ લેક્ચરમાં સ્વાગત છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા. મૂડીની સીમાંત કાર્યક્ષમતા શું છે, જે કેન્સે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અસરકારક માંગના સિદ્ધાંત મુજબ અસરકારક માંગનું પ્રમાણ ઉત્પાદન અને રોજગારી નક્કી કરે છે. અસરકારક માંગ પર વપરાશ વૃત્તિ અને મૂડીરોકાણ ખર્ચ અસર કરે છે. ટૂંકા ગાળામાં વપરાશ વૃત્તિ સ્થિર રહે છે. તેથી અસરકારક માંગ ઉત્પાદન રોજગારી પર મૂડીરોકાણ ખર્ચ અસર કરતું મહત્વનું પરિબળ છે. આમ મૂડીરોકાણ ખર્ચ પર બે પરિબળો અસર કરે છે. એક મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને બીજું વ્યાજનો દર. આ બે પરિબળો મહત્વના છે. તો અહીંયા આપણે જોઈએ મૂડીની સીમાંત કાર્યક્ષમતા. મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ મૂડી સાધનની અનુમાનિત નફાકારકતાનો નિર્દેશ કરે છે. સૌપ્રથમ આ ખ્યાલ રજૂ કરનાર ઇરવિંગ ફિશર હતા. તે મૂડીની સીમાંત કાર્યક્ષમતાને ખર્ચ કરતા વધારાના મળતરના દર તરીકે રજૂ કરેલું. કેન્સના માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતા શબ્દ વાપર્યો છે. કેન્સના મતે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે મૂડી અસ્ક્યામતની પુરવઠા કિંમત અને તેમાંથી દર વર્ષે મળતા અપેક્ષિત મળતરના વર્તમાન મૂલ્યને સરખા બનાવવા માટે એ અપેક્ષિત મળતરના વર્તમાન મૂલ્યમાં જે વટાવ કાપી લેવો પડે તે વટાવ. એટલે કે વધારાના મૂડી સાથે ઉત્પાદન ખર્ચ બાદ કરતા મળનાર અપેક્ષિત મળતરનો દર એટલે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ ઉત્પાદન ખર્ચ બાદ કર્યા પછીનું મૂડી સાધનમાંથી મળનાર અનુમાનિત મળતર છે. આજે હું એમ કહું કે કોઈ એક સાધનની સીમાંત કાર્યક્ષમતા એટલે એ સાધનની કામ કરવાની કાર્યશક્તિ. હવે મૂડીની કાર્યશક્તિ કેટલી છે, તો કે મૂડીમાંથી જે વળતર મળે એ આધારે આપણે એની કાર્યક્ષમતા દર્શાવી શકાય. તો અહીં આપણે બે રીતથી આપણે એનું અર્થઘટન કરીએ છીએ. વધારાના મૂડી સાધનો અર્થાત સીમાંત મૂડી સાધનનો વિચાર કરવામાં આવે છે. અને બીજું, આ વધારાના મૂડી સાધનમાંથી જે અપેક્ષિત વળતર મળવાનું હોય તેમાંથી તે મૂડી સાધનનું ઉત્પાદન ખર્ચ બાદ કરવું જોઈએ. તો આ રીતે આપણે કહી શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો સામાન્ય અર્થ. હવે આપણે જોઈએ મૂડીની સીમાંત કાર્યક્ષમતા નક્કી કરતા પરિબળો. બે પરિબળો છે ખાસ કરીને. મૂડી સાધનમાંથી ભવિષ્યમાં મળનાર અપેક્ષિત મળતર અને મૂડી સાધનની પુરવઠા કિંમત અથવા મૂડી સાધનનું ઉત્પાદન ખર્ચ. કેન્સના મત મુજબ મૂડી સાધનની પુરવઠા કિંમત અને મૂડી સાધનનું ભવિષ્યમાં મળનાર અપેક્ષિત વળતર બંનેના તફાવત પરથી મૂડીની સીમાંત કાર્યક્ષમતા કેટલી હશે તે જાણી શકાય છે. જેમાં આપણે જોઈએ મૂડી સાધનમાંથી ભવિષ્યમાં મળનાર અપેક્ષિત મળતર કોઈ નવા મૂડી સાધનના જીવનકાળ દરમિયાન એના ઉત્પાદન ખર્ચને બાદ કરતા જે ચોખ્ખી આવક મળવાની ધારણા હોય તેને ભવિષ્યમાં મળનાર અપેક્ષિત મળતર કહેવામાં આવે છે. જ્યારે નવું સાધન વસાવે ત્યારે તેના જીવનકાળ દરમિયાન દર વર્ષે જે ચોખ્ખી આવક મળવાની હોય તેની ગણતરી કરવામાં આવે છે. આ અનુમાનિત ચોખ્ખી આવકનો કુલ સરવાળો ઓછામાં ઓછી મૂડી સાધનના ઉત્પાદન ખર્ચ જેટલો થવો જ જોઈએ. આપણે એક ઉદાહરણ જોઈએ. એક મૂડી સાધનનું આયુષ્ય 10 વર્ષ છે.
10 વર્ષમાં 10 લાખ ચોખ્ખી આવક મળવાની શક્યતા છે. તો 10 લાખ મૂડી સાધનનું અપેક્ષિત વળતર કહેવાય. અહીં ધ્યાનમાં રાખીએ તો દર વર્ષે આ અનુમાનિત આવક એક સરખી હોય તેવું હોતું નથી. કોઈ વર્ષે આવક વધારે તો કોઈ વર્ષે ઓછી પણ હોય છે, પરંતુ 10 વર્ષ સરેરાશ રૂપિયા 10 લાખ તો હોય જ. અહીં ચોખ્ખી આવક શબ્દ હેતુપૂર્વક યોજેલ છે, કારણ કે સાધન ઉત્પાદન આપે છે તેના વેચાણથી થતી આવક એ ચોખ્ખી આવક અથવા કાચું વળતર કહેવાય. આમાંથી સાધન પાછળ ખર્ચ થાય તે બાદ કરવાથી ચોખ્ખી આવક કે વળતર મળે છે. ધારો કે સાધનનું આયુષ્ય 10 વર્ષનું છે, તો 10 વર્ષમાં 12 લાખનું ઉત્પાદન કરે છે, પરંતુ 2 લાખ નિભાવ ખર્ચ થતું હોય છે, તો ચોખ્ખું વળતર આપણે 12 - 2 બરાબર 10 લાખ કહેવાય. તો આમ મૂડી સાધનમાંથી જેટલી કિંમતનું ઉત્પાદન મળતું હોય તેમાંથી નિભાવ ખર્ચ બાદ કર્યા પછી જે રકમ બચે તેને ચોખ્ખું વળતર કે ચોખ્ખી આવક કહેવામાં આવે છે. બીજો પાઠ જોઈએ, મૂડી સાધનની પુરવઠા કિંમત. મૂડી સાધનની પુરવઠા કિંમત એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર અસર કરે છે. મૂડી સાધનની પુરવઠા કિંમત એટલે નવા મૂડી સાધનનું ઉત્પાદન ખર્ચ. અહીં જૂના મૂડી સાધનની પુરવઠા કિંમત ધ્યાનમાં લેવાતી નથી, પણ જૂનું સાધન ખસેડીને નવું વસાવે તો તેની પુરવઠા કિંમતને ધ્યાનમાં લેવાય છે. અહીં મૂડી રોકાણ પ્રથમ ધ્યાન રાખીએ તો મૂડી સાધનના જીવનકાળ દરમિયાન 10 વર્ષ દરમિયાન તેમાંથી મળનાર કુલ અનુમાનિત મળતર મૂડી સાધનની પુરવઠા કિંમત બરાબર થવું જોઈએ. અનુમાનિત વળતરને તેના પુરવઠા કિંમત બરાબર કરવા મૂડી રોકાણ કરનાર મળતરના દરની વર્તમાન કિંમતમાંથી દર વર્ષે જે રકમ કાપે છે તે મૂડીની સીમાંત કાર્યક્ષમતા બરાબર હોય છે. દાખલા તરીકે જોઈ લઈએ, 10 વર્ષનું આયુષ્ય ધરાવતા મૂડી સાધનની પુરવઠા કિંમત 10,000 છે. તેમાંથી સરેરાશ વાર્ષિક અનુમાનિત વળતર 1500 રૂપિયા છે. તો મૂડી સાધનની વાર્ષિક પુરવઠા કિંમત 10,000/10 બરાબર 1000 કહેવાય. તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા બરાબર 1000/1500 છે, એટલે કે 1/1.5 થાય. જ્યાં સુધી વાર્ષિક અનુમાનિત વળતર દર એટલે કે વાર્ષિક પુરવઠા કરતા વધારે ત્યાં સુધી નવું મૂડી રોકાણ થશે. તેનાથી વિરુદ્ધ જો વાર્ષિક પુરવઠા કરતા ઓછું વળતર દર હશે તો નવું મૂડી રોકાણ ઘટશે. આમ સામાન્ય રીતે મૂડી રોકાણ કરનાર નીચેના સમીકરણ દ્વારા પોતાની ગણતરીઓ અથવા પોતાને મળનાર વળતરની ગણતરીઓ કરે છે. પુરવઠા કિંમત બરાબર ભવિષ્યની વટાઓ બાદ કરેલી આવક, અથવા પુરવઠા કિંમત બરાબર પહેલા વર્ષનો અનુમાનિત વળતર છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતા કૌંસ પૂરો 1, બીજા વર્ષની અનુમાનિત વળતર કૌંસ છેદમાં 1 વત્તા મૂડીની સીમાંત કાર્યક્ષમતા કૌંસમાં 2. તો આ રીતે આપણે કહી શકીએ સપ્લાય પ્રાઇસ Q1/1 + RM પ્લસ Q2 1 + RM પ્લસ 3. આ રીતે 10 વર્ષ હોય તો 10 વર્ષનું એક સૂત્ર બનાવી અને એની પુરવઠા કિંમત એ રીતે નક્કી કરવામાં આવે છે. ધારો કે એક નવું મૂડી સાધન 2 વર્ષનું આયુષ્ય ધરાવે છે, તેની પુરવઠા કિંમત 3000 રૂપિયા છે. તો પહેલા વર્ષના અંતે મળતું અનુમાનિત વળતર 1100 અને બીજા વર્ષે ને અંતે 2420. તો ઉપરના સમીકરણની ડાબી અને જમણી બાજુ સરખી કરવા માટે મૂડીની સીમાંત કાર્યક્ષમતા કેટલી હોવી જોઈએ તે શોધી શકાય. આ ઉદાહરણમાં મૂડીની સીમાંત કાર્યક્ષમતા 1/10 અથવા 0.10 હોય તો પુરવઠા કિંમત અને મૂડી સાધનના જીવનકાળ દરમિયાન વર્ષે વર્ષ મળતા અનુમાનિત મળતરના દરનો સરવાળો આ બંને સરખા થાય છે. હવે આપણે ઉદાહરણમાં આપેલી કિંમતો સમીકરણમાં મૂકીએ તો હકીકત સાબિત થશે. પુરવઠા કિંમત 3000 છે,
પહેલા વર્ષનું અનુમાનિત વળતર 1100 રૂપિયા છે, બીજા વર્ષનું અનુમાનિત વળતર 2420 છે, છેદમાં 1 વત્તા 0.10 કૌંસ પૂરો 1 2420 ના છેદમાં કૌંસમાં 1 વત્તા 0.10 કૌંસ પૂરો 2. તો આપણે કહી શકીએ કે એનું ગાણિતિક રૂપ રજૂ કરીએ તો 3000 બરાબર 1100 ના છેદમાં 1.10 વત્તા 2420 છેદમાં 1.210. હવે આપણે ગાણિતિક સંજ્ઞાઓને ઉપર નીચે કરીએ તો 1100 ના છેદમાં 110 ગુણ્યા 100 ના છેદમાં 110 વત્તા 2420 ના છેદમાં 1 ગુણ્યા 1000 ના છેદમાં 1210. તો આમ 3000 બરાબર 1000 પ્લસ 2000 એટલે કે પુરવઠા કિંમત અને અનુમાનિત વળતર બંને સરખા થશે. આમ મૂડીની સીમાંત કાર્યક્ષમતા 10 અથવા 1 થાય. 10% ના વટાવનો દર 1100 ની વર્તમાન કિંમત 1 વર્ષના અંતે તેટલા જ વટાવના દર અને 2420 ની વર્તમાન કિંમત 2 વર્ષના અંતે આ બંનેનો સરવાળો 3000 રૂપિયા જે પુરવઠા કિંમત બરાબર થાય છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને અનુમાનિત વાર્ષિક વળતરનો દર વચ્ચેનો સૌનો સંબંધ છે. શું કામ? તો કે અનુમાનિત વળતરમાં થતો વધારો મૂડીની સીમાંત કાર્યક્ષમતા વધારે છે. મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડી સાધનની પુરવઠા કિંમત વચ્ચે અવળો સંબંધ છે. તો એ આ ઉદાહરણમાં જોયું. હવે આપણે જોઈએ મૂડી સાધનની પુરવઠા કિંમત 3000 થી વધારે હોય તો મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો દર ઓછો આવે. મૂડી સાધનની પુરવઠા કિંમત વધુ છે તેથી સીમાંત કાર્યક્ષમતા ઓછી. આમ મૂડી સાધનની સીમાંત કાર્યક્ષમતા અને મૂડી સાધનમાંથી મળતા અનુમાનિત વળતર અને મૂડી સાધનની પુરવઠા કિંમત પર આધાર રાખે છે. બંને પરિબળોમાંથી પુરવઠા કિંમત અને ટૂંકા ગાળામાં સ્થિર રહે છે. તેથી મૂડીની સીમાંત કાર્યક્ષમતા પર અસર કરનાર મુખ્ય પરિબળ ભવિષ્યમાં મળનાર અનુમાનિત મળતર જ છે તેમ કહી શકાય. આમ આપણે જોઈ શકીએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને મૂડી વચ્ચેનો સંબંધ